કે પહેલો નામ પરમેશ્વરો જેણે જગ માંડ્યો છે જોઈ, નરમૂરખ સમજે નહીં અને મારો હરી કરે સો હોય. શિવ સમાન દાતા નહીં અને વિપત વિદારણ હાર, હવે લજા અમારી રાખજો શિવ નંદી કહે સવાર. નમસ્કાર, કલર્સ ગુજરાતીના માધ્યમથી ધ રસોઈ શો નિહાળી રહેલા તમામ દર્શક મિત્રોને પ્રેમ ઠક્કર યુવા લોક સાહિત્યકારના મહાદેવ હર. આજ રોજ પવિત્ર શ્રાવણ માસનો સોમવારનો દિવસ છે. ભગવાન ભોળાનાથનો એકાદ પ્રસંગ કહેવો છે. શિવને અતિ પ્રિય મહિનો એટલે શ્રાવણ માસ. નવખંડ નીલાણીય પાવન પાણીય વાણીય દાદુર મોર વડે, શવ દાસ ચડાવણ પૂજાય શંકર શ્રાવણ માસ જડે સજડે. દેવાધિદેવ રાજાધિરાજ ભગવતી માં ઉમાના પડથાર, ગણેશને કાર્તિકેયના પિતા, કૈલાશપતિ હિમાલયના જમાય, ગળામાં એક ફૂંક મારે ને તો 14 ગામના લીલા કંચન ખડને બાળીને ભૂકો કરી નાખે એવા વિસ્તર સર્પને ધારણ કરનાર ભગવાન ભોળાનાથ દેવાધિદેવ મહાદેવ. ઘણા લોકોને એવો પ્રશ્ન થાય કે અન્ય દેવતાઓની મૂર્તિની પૂજા થાય પણ શિવની લિંગની પૂજા શું કામ, શિવલિંગની પૂજા શું કામ થાય? તો એનો જ એક નાનકડો પ્રસંગ કહેવો છે કે એકવાર ભગવાન વિષ્ણુ શેષનાગ પર શયન કરે છે અને ત્યાં બ્રહ્માજીનું આગમન થયું. બ્રહ્માજીને આવતા જોઈ વિષ્ણુ ભગવાનની કોઈ જ પ્રતિક્રિયા નથી. એ જોઈને બ્રહ્માજી ક્રોધિત થાય છે કે તીનો લોકના સર્જનહાર છે બ્રહ્માજી, એનું આગમન થયું અને વિષ્ણુ ભગવાન છે શેષનાગ પરથી ઊભા ન થાય, આવું તો કેમ ચાલે? એટલે પદ માટે બંને દેવતાઓને ભયંકર યુદ્ધ થવાના આરે છે. અને ત્યારે વિષ્ણુ ભગવાન એક સરસ જવાબ આપે છે કે બ્રહ્માજી, તમે તીનો લોકના સર્જનહાર ખરા પણ તમારી ઉત્પત્તિ તો મારા નાભી કમળમાંથી થયેલી છે, એટલે તમે મારા દીકરા સમાન થાવ અને દીકરા આવે તો પિતાને ઊભું ન થવાનું હોય. અને ચરાચર દેવતાઓ ભગવાન ભોળાનાથ પાસે જાય છે અને વાત કરે છે કે પોતાની બુદ્ધિ અહંકારથી પદ માટે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી યુદ્ધ થવાના આરે છે. ભગવાન તમે જ કંઈક કરો, શિવ તમે આવો અને બંને દેવતાઓને સમજાવો. અને ત્યારે ભોળાનાથ એ બંનેની વચ્ચે અગ્નિસ્તંભ બનીને ઊભા રહી છે અને અગ્નિસ્તંભનો છેડો શોધવા ભગવાન વિષ્ણુ વારાહ અવતાર લઈને પાતાળ લોકમાં જાય છે અને હંસ પર સવારી કરીને બ્રહ્માજી આકાશ માર્ગે જાય છે. છેડો મળતો નથી, બ્રહ્માજી આકાશ માર્ગે પરત ફરે છે અને અગ્નિસ્તંભમાંથી કેતકીનું ફૂલ ઉગી નીકળ્યું છે, જોવે છે, નજર પડે છે. એને પૂછે છે કે અગ્નિસ્તંભનો છેડો ક્યાં છે? ત્યારે કેતકીનું ફૂલ બહુ સરસ જવાબ આપે છે કે બ્રહ્માજી, તમે ભગવાન વિષ્ણુ અરે તમારા જેવા ચરાચર દેવતાઓ આવી જાય ને અગ્નિસ્તંભનો છેડો શોધે ને તો એ મળવો અશક્ય છે, કારણ કે દેવત્વનો છેડો, શિવત્વનો છેડો આજ દિન સુધી કોઈ પણ માપવા ગયેલા અમર ફળને પામી શક્યા નથી. પણ બ્રહ્માજી કહે છે કે કેતકીનું ફૂલ તારે ખોટું બોલવાનું છે, કે જ્યારે તને પૂછે કે બ્રહ્માજી આનો છેડો જોયો જ તો તારે હા પાડવાની. બસ આટલું જ કેતકીનું ફૂલ બોલ્યું અને ત્યાં તો ભગવાન દેવાધિદેવ શિવ ત્યાં પ્રગટ થાય છે લિંગ સ્વરૂપે કે હડરમ ખડરમ બ્રહ્માંડ હલે ડડરમ ડડ ડાકર ડાક બજે જલ લમદંગ જ્વાલ કરાલ જરે સચરમ થડરમ ગણ સાજ સજે. કે હે દેવતાઓ, જે તમે તમારી બુદ્ધિ મિથ્યાભિમાન અહંકારથી લડાઈ કરો છો એ બંધ કરો. અગ્નિસ્તંભનો છેડો માપવા ગયેલા કોઈ પણ દેવતાઓ અને અમર ફળને પામી શક્યા નથી. એટલા માટે ભગવાન ત્યારે નિરંજન અને નિરાકાર સ્વરૂપે લિંગ સ્વરૂપે એમનું પ્રાગટ્ય થયું અને આજ દિન સુધી લિંગ સ્વરૂપે એમની પૂજા થાય છે. માટે મૂર્તિની નહીં પણ શિવલિંગની પૂજા થાય છે. એટલે જ કહેવાય છે કે કરતા કરે ન કર સકે, શિવ કરે સો હોય, 3 લોક નવખંડ में मेरे शिव से बड़ा न कोई. नमः पार्वती पते हर हर મહાદેવ હર. સ્વાગત છે તમારું ધ રસોઈ શો માં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ, હેલ્ધી વાડી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલી ટી અને ધરાસણા ઓઇલ. સ્પેશિયલ પાર્ટનર સોમબા ચોત્રીસ. પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ઘણી બધી ફરાળી વાનગીઓ તમે નિહાળી છે. આજે પણ સરસ મજાની ફરાળી વાનગીઓ છે, પણ એની સાથે એ જોવું પણ જરૂરી છે કે ઘરમાં જે જેન્ઝી જનરેશન છે એ લોકો જે શ્રાવણ મહિનો નથી કરતા એના માટેની પણ કંઈક ખાસ વાનગીઓ થઈ જાય. તો ચલો આજે બનાવીએ ઇટાલિયન ક્યુઝિનની સ્પેશિયલ એવી વાનગી હર્બ રાઈસ અને એની સાથે બનાવીશું પિંક સોસ. હવે આ વાનગી છે ને એનું ક્રિએશન મેં જાણી જોઈને પિંક સોસ સાથે કરેલું છે, કારણ કે નોર્મલી જે ઇટાલિયન ક્યુઝિનમાં વાનગીઓ બને છે ને એમાં જે અલગ અલગ પ્રકારના સોસીસ બનતા હોય છે એમાં ખાસ કરીને પેસ્તો સોસ છે, અરાબિયાતા સોસ છે, પોમોનારો સોસ છે, ઘણા બધા અલગ અલગ પ્રકારના સોસ બનતા હોય છે.
પણ એ બધા જ સોસની સાથે સાથે જે આપણે પાસ્તાનું ક્રિએશન કરતા હોઈએ છે ને, કે પાસ્તા છે એની સાથે પેસ્તો સોસ છે, કાર્બોનારા સોસ છે, આ બધા સોસનું કોમ્બિનેશન કરીને આપણે વાનગી બનાવતા હોઈએ છીએ. પણ ખાસ કરીને આજે પિંક સોસ બનાવો છે. પિંક સોસ છે એ ખૂબ ઝડપથી બની જાય છે, નાના મોટા બધાને ભાવતો છે, પ્લસ બનાવનારને પણ ખૂબ જ ઇઝી થઈ પડે એવો સોસ છે. તો એવું કરીએ કે સૌથી પહેલાં આપણે સોસ બનાવી લઈએ અને પછી હર્બ રાઈસ બનાવીશું. પિંક સોસ બનાવવા માટે સૌથી પહેલાં તો બટર લઈએ છીએ. 1 મોટી ચમચી બટર લઈશું. અત્યારે બટરનો ઉપયોગ કરીએ છીએ, બટરની જગ્યાએ તમે ઓલિવ ઓઇલ પણ વાપરી શકો છો. રેડ ટોમેટોનો ઉપયોગ કરીને જે સોસ બને છે એને અરાબિયાતા સોસ કહે છે, અને ખાસ આ સોસની અંદર ટોમેટો પ્યોરી પણ વાપરવામાં આવે છે, અથવા તો આખા જ ટામેટાને મેશ કરી અને પછી એડ કરી દેવામાં આવતા હોય છે, અને એમાંથી જે સોસ રેડી થાય છે એનો કલર એકદમ સરસ લાલ ચટક તૈયાર થાય છે, અને એનો ટેસ્ટ છે એ પણ બધાને બહુ જ ભાવતો હોય છે. બટર ગરમ થાય એટલે એની અંદર 1 મોટી ચમચી એકદમ ઝીણું સમારેલું લસણ એડ કરીએ છીએ. સાથે 1 મોટી ઝીણી સમારેલી ડુંગળી લઈએ છીએ, અને 1 નંગ ઝીણું સમારેલું લીલું મરચું લઈએ છીએ. એને સહેજ સાતળી લઈએ. હવે તરત જ એની અંદર આપણે ટોમેટો પ્યોરી એડ કરી દઈએ. અત્યારે 4 મોટા ટામેટાને કાચા જ ક્રશ કરેલા છે એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ. સિઝનિંગ એડ કરી દઈએ. સૌથી પહેલાં તો મીઠું એડ કરીએ છીએ સ્વાદ પ્રમાણે. 1 નાની ચમચી ઓરેગાનો લઈએ. 1 નાની ચમચી મિક્સ હર્બ એડ કરીએ છીએ. 1 નાની ચમચી ચીલી ફ્લેક્સ લઈએ. ચીલી ફ્લેક્સનું પ્રમાણ તમે વધતું ઓછું કરી શકો છો. તમને જેટલું સ્પાઇસી જોતું હોય એટલું પ્રમાણ તમે રાખી શકો છો. અને ઇટાલિયન સિઝનિંગ લઈએ છીએ 1 ચમચી. સોસને એક સરસ કલર મળે એટલા માટે એની અંદર 1 નાની ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીએ. બધું જ બરાબર હલાવી લઈએ. બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે એને 2 મિનિટ માટે એકદમ ધીમા તાપ પર કૂક થવા દઈએ, એટલે બધા જ વેજીટેબલ્સની જે કચાશ છે એ દૂર થઈ જશે. તમે જોઈ શકો છો કે બધું સરસ કૂક થઈ ગયું છે, અને એનો કલર છે એ પણ થોડો ચેન્જ થઈ ગયો છે, એટલે કે થોડો ડાર્ક સાઇડ થઈ ગયો છે. હવે આની અંદર ટામેટાની ખટાશને બેલેન્સ કરવા પ્લસ ટેંગી ટેસ્ટ આપવા માટે અડધી ચમચી ખાંડ એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ. આ તો થઈ ગયો અરાબિયાતા સોસ, એટલે કે ટોમેટો રેડ સોસ. હવે આ સોસને ક્રશ કરીને તમે પિઝા અથવા પાસ્તામાં પણ વાપરી શકો છો, અથવા તો આ રીતે સહેજ ચંકી રાખીને અલગ અલગ રાઈસ બનાવી અને એની સાથે પણ સર્વ કરી શકાય છે. હવે આપણે આને પિંક સોસ બનાવો છે એટલા માટે એની અંદર ક્રીમ એડ કરી દઈએ. 4 મોટી ચમચી જેટલી ઘરની મલાઈ એડ કરીએ. ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી બોડી હેપીનેસ, કો-પાવર્ડ બાય મિલી ટી અને ધરાસણા ઓઇલ. સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. તો આ જે મોન્સૂન મિજબાની થીમ ચાલી રહી છે ને, એમાં એક એવી રેસિપી છે ને જે બિલકુલ કોઈ પણ હિસાબે મિસ જ ના થાય, અને એક એવી રેસિપી છે ને કે જે આપણને બધાને બહુ જ ભાવે છે. કેફે સ્ટાઇલ રેસિપી છે, અને મોન્સૂનની સિઝનમાં ભજીયા સાથે સાથે આ રેસિપી તો અચૂક બનવી જ જોઈએ. અને હું વાત કરું છું, તમને ખબર છે કઈ રેસિપીની? આ સ્પેક્સી શેફ આજે સરસ મજાની ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાનો છે, જે આપણે જનરલી બર્ગર સેન્ડવિચ સાથે ખાતા હોઈએ, અને આજકાલના જમાનામાં એ હંમેશા લોકો ફ્રોઝન જ બહારથી લાવતા હોય છે. પણ આજે હું એ જ ટ્રિક્સ અને એ જ ટિપ્સથી એ બધા જ ફ્રેન્ચ ફ્રાઈઝ ઘરે બનાવતા શીખવાડવાનો છું. તો ફટાફટ સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવા માટે છે ને હંમેશા પહેલાં બટાકાની સાઇઝ સૌથી મોટામાં મોટી હોય ને એ હોવી જોઈએ. જે આપણે ઉનાળામાં કાતરી પાડવા માટે બટાકા લેતા હોઈએ છીએ ને, એ બટાકા એકદમ પરફેક્ટ છે. પણ જો એ કાતરીની સિઝન વગર પણ એ બટાકા ના મળે ને, તો નોર્મલ બટાકાથી પણ બનાવી શકો છો. પણ બટાકા થોડા મોટી સાઇઝના હોવા જોઈએ, જેથી આપણી જે ફ્રેન્ચ ફ્રાઈઝ છે ને એ થોડી મોટી સાઇઝની અને માર્કેટ જેવી એકદમ સેમ બનશે. તો ફટાફટ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં મેં 3 થી 4 બટાકા લીધા છે, એને પીલ કરીને રાખ્યા છે, અને એકદમ જે મેં કહ્યું એમ મોટી સાઇઝના જ બટાકા લેવાના છે. અને આ રેસિપીનો જે એક સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ કહેવાય ને, એ છે બટાકાની સાઇઝ, એટલે કે ફ્રેન્ચ ફ્રાઈઝની સાઇઝ. એટલે જ હંમેશા એને ચોપ કરવામાં એ ધ્યાન જરૂર રાખવાનું છે કે જે માર્કેટની સાઇઝ હોય ને એવી જ સાઇઝના આપણે એને ચોપ કરીએ, અને લાંબી લાંબી, વધારે જાડી પણ નહીં અને વધારે પાતળી પણ નહીં, એ ટાઈપની ફ્રેન્ચ ફ્રાઈઝને કટ કરીએ. તો સૌથી પહેલાં એક બટાકું લઈને એને લાંબી લાંબી ચિપ્સમાં કટ કરવાનું છે, અને મેક શ્યોર કે જે આપણે ચોપ કરીએ અને જે સ્લાઇસ કરીએ એ બધી જ ઇક્વલ સાઇઝની હોવી જોઈએ. એનું કારણ હું આગળ કહું તમને. જેની આગળ અને પાછળનો ભાગ છે ને સાઈડમાં કાઢીને
એક એક સ્લાઇસને એકદમ સરખી રીતે લાંબી લાંબી ફ્રેન્ચ ફ્રાઈસ હોય ને ચિપ્સ જેમ લાંબુ એને કટ કરવાનું છે. થોડા પાતળા હશે તો ચાલશે, પણ થોડા જાડા ના હોવા જોઈએ, કારણ કે જો જાડા હશે ને તો એ કૂક નહીં થાય પ્રોપરલી અને અંદરથી એકદમ સોગી થશે ને ઉપરથી ક્રિસ્પી પણ નહીં થાય. એટલે હંમેશા એ ધ્યાન રાખવાનું છે કે એકદમ જાડા ના હોવા જોઈએ. સેમ રીતે બધી જ સ્લાઇસ લાંબી કટ કરવાની છે. એન્ડ ધેટ્સ ઇટ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની પરફેક્ટ સાઇઝ, એકદમ પ્રોપર થિકનેસ અને ચારેય બાજુથી એકદમ ઇક્વલ સાઇઝવાળી એકદમ સરસ મજાની ફ્રેન્ચ ફ્રાઈઝની ચિપ્સ તૈયાર છે. હવે ફટાફટ આ જ રીતે બીજી ચિપ્સ બનાવી લઈએ. હવે આ બધા જ બટાકાને એક બોલમાં ટ્રાન્સફર કરીએ અને હવે આને એકદમ સાફ પાણીથી 3 થી 4 વાર વોશ કરવાનું છે. જ્યાં સુધી એનું જે પાણી હોય ને એકદમ ક્લિયર ના થાય ને ત્યાં સુધી એને 3 થી 4 વાર વોશ કરવાનું છે. વોશ કરવાનું કારણ એ જ કે એના અંદરનો જે ક્ષાર હોય પ્લસ જેનું સ્ટાર્ચ હોય એક્સ્ટ્રા એ બધું જ નીકળી જાય. અને એ સ્ટાર્ચ નીકળશે તો જ જે આપણે ઉપર કોટિંગ કરીશું એનાથી ફ્રાઈઝ એકદમ ક્રિસ્પી અને અંદરથી જે એકદમ સોફ્ટ હોય, સોગી હોય એ ટાઈપની ફ્રાઈઝ થશે. વોશ કરીને એક સેપરેટ બોલમાં લઈ લઈએ. આ સ્ટેપ બિલકુલ મિસ ના કરવો. જો એક્ઝેક્ટ માર્કેટ જેવી ફ્રાઈઝ જોઈતી હોય ને તો બટાકાને હંમેશા 3 થી 4 વાર વોશ જરૂર કરવા. તો હવે ફરીથી આ જ રીતે હું એકવાર બટાકાને વોશ કરી લઉં. તો બટાકા તો સરસ એવા 3 થી 4 વાર મેં વોશ કરી લીધા છે. હવે આગળની પ્રોસેસમાં સૌથી પહેલાં એક પેન લેવાનું છે અને પેનમાં પાણી ભરવાનું છે એકદમ છલોછલ, કારણ કે એને થોડા આપણે બોઇલ કરવાના છે. અને આમાં સૌથી પહેલાં ન વધારે ખારું, ન વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે, થોડા જે આપણે બટાકા બાફીશું એમાં અંદર પણ થોડું સોલ્ટ જાય એના માટે, અને સાથે થોડી શુગર, ઓલમોસ્ટ ½ ટીસ્પૂન જેટલી શુગર. અને આના 4 સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલો જે આપણે ચોપ કર્યું એ, સેકન્ડ જે બોઇલ કરીએ છીએ, થર્ડ આપણે એને ફ્રીઝરમાં ફ્રીઝ કરવાના છીએ અને લાસ્ટ જે આપણે એને ફ્રાય કરવાના છે. આ 4 સ્ટેપ તમે સરખી રીતે ફોલો કરશો ને તો તમારી ફ્રેન્ચ ફ્રાઈઝ એક્ઝેક્ટ માર્કેટ જેવી બનશે. તો વોટર થોડું બોઇલ થવા દઈએ, પછી આપણે અંદર બટાકા એડ કરીએ. પાણી થોડું ઉકળી ગયું છે. આ સ્ટેજ પર જે આપણે ચિપ્સ કાપીને રાખી હતી એ એડ કરી દઈએ બધી જ એકસાથે. તો આને થોડી વાર ઓલમોસ્ટ 5 થી 7 મિનિટ માટે પારબોઇલ કરવાના છે. તો ઓલમોસ્ટ 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને બટાકા થોડા એવા કૂક થઈ ગયા છે, ઓલમોસ્ટ 40%. આ સ્ટેજ પર બધા જ બટાકા રિમૂવ કરી લઈએ. બધા જ બટાકામાંથી એક્સેસ પાણી નીકાળીને સીધું જ એને ટીશ્યુ પેપર પર કાં તો પછી કોઈ પણ કપડા પર પાથરવાના છે, એટલે જે એનું એક્સ્ટ્રા પાણી છે એ બધું જ નીકળી જાય અને એકદમ ડ્રાય થઈ જાય. તો હવે બધા જ બટાકાને સરખી રીતે આખા ટીશ્યુ પેપર પર સ્પ્રેડ કરવાના છે, જેથી એ થોડા સુકાઈ જાય અને ડ્રાય થઈ જાય. તો હું આને ફટાફટ પંખા નીચે ઠંડા કરી લઉં. તો બટાકા સરસ એવા ઠંડા થઈ ગયા છે. અને જે હું પાર બોઇલ કહેતો હતો ને એનું એક એક્ઝામ્પલ આપું. જો બટાકા આપણે વાળીએ ને તો એ થોડા વળે છે પણ તૂટતા નથી, કે એકદમ સ્ટ્રેટ પણ નથી કે વળે નહીં. આ એનું એક્ઝેક્ટ સાઇન છે કે પ્રોપરલી પાર બોઇલ થયા છે. તો હવે આને સાઈડમાં લઈને એક બોલ લઈ લઈએ અને બધી જ ફ્રાઈઝ બોલમાં લઈ લઈએ. હવે આ એક સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. આ સ્ટેજ પર 1 થી 2 ચમચી ફરાળી લોટ, જસ્ટ એને કોટ જ કરવાનું છે. એકદમ આપણે સ્લરી કે એવું કંઈ જ નથી બનાવવાનું. આ સ્ટેજ પર ના વધારે ખારું, ના વધારે મોરું, મીઠું સ્વાદ પ્રમાણે. અને હવે આને એકદમ પ્રોપરલી ટોસ કરવાના છે, એટલે હળવા હાથે બોલને હલાવીને બધી જ બાજુથી કોટ થઈ જાય એ રીતે ઇક્વલી કોટ કરવાનું છે. વાહ, એકદમ પ્રોપરલી કોટ થઈ ગયા છે. અને જો લાંબા સમય સુધી તમારે ફ્રીઝ કરી રાખવા હોય ને તો આને હવે એરટાઇટ કન્ટેનરમાં એકદમ બંધ કરીને ફ્રીઝરમાં મૂકી દેવાના છે. પણ આપણે હમણાં ઇમિડિયેટલી ફ્રાય કરવાના છે, એની માટે ઓલમોસ્ટ 3 થી 4 કલાક તો મિનિમમ તમારે રાખવું જ પડશે. એટલે હવે આને 3 થી 4 કલાક ડીપ ફ્રીઝરમાં મૂકી દઈએ. તો ઓઇલ સરસ એવું ગરમ થઈ ગયું છે. થોડું એને લો હીટ પર રાખીએ અને બધી જ ફ્રાઈઝ એડ કરી દઈએ.